21મી સદીમાં આવી ગુજરાતી ફિલ્મ બને એ ખરેખર કલ્પના બહારની વાત છે। એક ગામ જ્યાં એક પછી એક રહસ્યમય હત્યાઓ થાય છે અને લોકો માને છે કે આ બધાની પાછળ કોઈ માણસ નહીં પણ એક એવી શક્તિ છે જેના નામથી આખું ગામ ડરે છે। પણ શું આ ખરેખર શક્તિનું કામ છે કે પછી આ બધાની પાછળ છુપાયેલું એક ભયાનક સત્ય? કડકનાથ તમને શરૂઆતથી લઈને છેલ્લી મિનિટ સુધી સસ્પેન્સમાં બાંધી રાખવાનો દાવો કરે છે। તો ચલો આજે એની વાત કરીએ। પણ શું આ મૂવી ખરેખર ગુજરાતી સિનેમાની માસ્ટરપીસ છે કે પછી માત્ર હાઇપ છે? જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું કડકનાથ મૂવીની। કડકનાથ મૂવી એક ક્રાઇમ થ્રિલર મૂવી છે જેની વાર્તા એક આદિવાસી ગામની આસપાસ ફરે છે। આ ગામમાં એક પછી એક રહસ્યમય હત્યાઓ થવા લાગે છે। ગામના લોકો માને છે કે આ બધું કોઈ શક્તિનું કામ છે, પરંતુ દરેક રહસ્ય પાછળ કોઈને કોઈ સત્ય છુપાયેલું જ હોય છે। આ મૂવીનું જે મુખ્ય પાત્ર છે એ આ મૂવીના રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરે છે અને જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ નવા પાત્રો, નવા સવાલો અને નવા ટ્વિસ્ટ સામે આવે છે। અને આ મૂવીની સૌથી વાત એ સારી છે કે આ મૂવીમાં દરેક 15-20 મિનિટ પછી કંઈક નવું રહસ્ય કંઈક આગળ આવે છે અને આ મૂવી પકડી રાખે છે, જેના કારણે આપણને ખબર નથી પડતી કે આ વાર્તા શું કહેવા માગે છે અને એવું કંઈ નથી દેતું કે આના પછી આવું જ થશે, કેમ કે દરેક 15-20 મિનિટે કંઈકનું કંઈક નવું ખુલે છે જે તમને આગળ શું થશે તે જાણવા મજબૂર કરે છે। હું આ મૂવીનું બધું નહીં કહી શકું કેમ કે આ મૂવીનું જે રહસ્ય સસ્પેન્સ જે છે એ જ આ મૂવીનું હથિયાર છે। તો એના માટે તમારે મૂવી જોવું જ પડશે કેમ કે સસ્પેન્સ થ્રિલર મૂવી છે। જો હું બધું કહી દઈશ તો પછી મજા નહીં આવે જોવાની। અને આ મૂવી છે ને લગભગ છે ને સાઉથના મૂવીને ટક્કર મારે, બોલિવૂડના મૂવીને પણ ટક્કર મારે એવી સ્ટોરી છે। એમ ક્રાઇમ થ્રિલર મૂવી જે અત્યાર સુધી સાઉથના મૂવીના જે મોસ્ટલી આપણે જોયેલા છે, સાઉથ છે પછી એક શું કહેવાય મલયાલમ છે, એ બધા મૂવીને જ આપણે થ્રિલર, ક્રાઇમ થ્રિલર એ બધા જોયેલા છે। પણ પહેલી વાર ગુજરાતીમાં આવું ક્રાઇમ થ્રિલર મૂવી આવ્યું છે જે સાઉથને નહીં પણ બોલિવૂડને પણ ટક્કર મારે। મૂવી બહુ મસ્ત છે પણ મને એક માઇનસ પોઈન્ટ એ લાગ્યો કે આ મૂવીને જોઈતા શો મળ્યા જ નથી। મને એનું કારણ ખબર નથી પડતી કેમ કે ભાઈ મોટા પોસ્ટરવાળું જે મૂવી હોય, જેમ કે મોટા કલાકારોનું જે મૂવી હોય છે એને બહુ મોટા શો મળતા, બહુ વધારે શો મળતા હોય છે, જેમ કે બોલિવૂડના પણ વધારે શો મળતા હોય છે એ બી ગુજરાતમાં। તો આપણે ગુજરાતી મૂવીને કેમ એટલા શો નથી મળતા? તો આ મૂવી એટલી જગ્યાએ મોસ્ટલી ઘણી જગ્યાએ શો આના બહુ ઓછા છે, અમુક જગ્યાએ તો શો જ નથી। તો ગુજરાતી મૂવીને પણ ગુજરાતમાં એનો શો આપો જેથી કરીને આપણે ગુજરાતી મૂવી પણ આગળ આવી શકે। કડકનાથ મૂવીને બધા ગુજરાતી કલાકારોએ વખાણી છે, બધાએ કીધું કે સારી છે। મલ્હાર, યશ, સોની બધાએ કીધું છે। દરેક મોસ્ટલી બધા કલાકાર, હિતુ કનોડિયા, બધા કલાકારો ગુજરાતીના મોસ્ટલી જેટલા બી કલાકારો છે બધાએ આ મૂવીના વખાણ કર્યા છે। તો પણ એ છતાંય આ મૂવીને એટલા શો નથી મળી રહ્યા। તો પ્લીઝ આપણા ઓડિયન્સને હું ખાલી એટલું જ કહું છું કે ગુજરાતી મૂવીના શો વધે એના કારણે તમે વિડીયો બનાવીને શેર કરો જેથી કરીને મૂવીના શો એક હોય તો 3-4 થાય અને જે જગ્યાએ ના હોય એ જગ્યાએ વધી જાય। તો બસ આપણા મૂવીને એટલો સપોર્ટ કરો કે આ મૂવી ભાઈ એટલું ડિઝર્વ કરે છે કે ભાઈ આ મૂવીને સારું એવું કલેક્શન બી થાય અને બધા સાથે આ મૂવી પહોંચે। તો બસ મારે આ મૂવી માટે આટલું જ કહેવું છે કેમ કે ભાઈ મને કોઈ માઇનસ પોઈન્ટ એવું લાગ્યું જ નથી આ મૂવીમાં। મને સારું લાગ્યું, બીજા બધાની ખબર નથી કેમ કે જો ભાઈ થ્રિલર, ક્રાઇમ થ્રિલર મૂવી હોય ને શાંતિથી ધીમે ધીમે આગળ વધે। એટલે હું એવું નહીં કહું કે ભાઈ સ્ટાર્ટિંગનો પોઈન્ટ મને સ્લો લાગ્યો કે એવું, કેમ કે ભાઈ આ મૂવી એટલું મસ્ત છે કે ભાઈ ક્રાઇમ થ્રિલરવાળાને તો બહુ જ ગમશે જોવાનું। જે એ બધું જોવા માગતા છે એમને એવી ગમતી હશે, એમને બહુ જ મજા આવે છે જોવાની। હું તો જોઈને આવ્યો કે તો તમે બી જોવા જાઓ અને આપણે ગુજરાતી સિનેમાને સપોર્ટ કરો અને આ મૂવીને પણ વધાવો। જેમ લાલોને વધાવી એમ આ મૂવીને પણ વધાવો અને ધીમે ધીમે આ મૂવીના શો વધે એવું કંઈક કરો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।